આપણે આવ્યા છીએ હવે शनिवारवाड़ा। महाराष्ट्र में जो बोले थे शनिवारवाड़ा, एक पिक्चर में भी आता है वो शनिवारवाड़ा। वहाँ पे आए घूमने हम। और 20 रुपया टिकट लागશે, ऑनलाइन करावी રહેશે, પછી ચેક થશે અને પછી અંદર આવવાનું રહેશે તમારે। આ તમે જોઈ રહ્યા છો મારી પાસે શનિવારવાળા છે। 1730 પેશવા બાજીરાવજીએ 1730 પેશવા બાજીરાવે પોતાની રાણીને દેવ માટે આ મહેલ ગિફ્ટ કર્યો હતો। તમે મારી પાછળ અહીંયા જોઈ શકો છો। સરસ મજાનો મેલ છે, પણ આ અમુક કારણોસર મેલ બળી ગયો હોવાથી અહીંયા ખાલી એમની નીચેની નીવ એટલે કે નીચેનું જે પથ્થર છે એ જ પથ્થરો છે। અહીંયા તમે મારી પાસે જોઈ શકો છો। એ સરસ મજાનો મેલ પાછળ છે, અને મરાઠામાં બોલે છે શનિવારવાડા। બાજીરાવ પેશવાએ આ મેલ બનાવેલો હતો। ઉપર કિલ્લા ઉપર જવું હોય તો નારાયણ દરવાજો અહીંયાથી ઉપર જવામાં આવે છે। અહીંયાથી આપણે ધીરે ધીરે નારાયણ દરવાજાથી ઉપર જઈશું। એક પ્રકારનો આ સમયનો કિલ્લો હતો। જ્યાં હોલ બતાવે છે ત્યાંથી બંદૂકો દાટવામાં આવતી હતી। અહીંયાથી બંદૂકો રાખવામાં આવતી। દુશ્મનથી કોઈ પણ દુશ્મન જ્યારે હુમલો કરતો ત્યારે અહીંયાથી બંદૂકો દાટવામાં આવતી હતી।
મારી પાછળ જો છો પર્યટકોનો હરવા ફરવાનું એક સરસ મજાનું સ્થળ થઈ ગયું છે શનિવારવાળા. આ પણ એક પ્રકારનો ચારે બાજુથી કિલ્લો ઘેરાયેલો છે અને વરસાદ આવવા મળ્યો છે થોડો થોડો. આ એક પ્રકારની કોઈ છે આવી કૂવો છે, કૂવો તમે જોઈ શકો છો. અહીંયાથી નીચે ઉતરાય છે પણ આપણે થોડાક આગળ જઈશું અને થોડાક આગળ જોઈશું આપણે. આ પણ એક ફરતી દિવાલ છે અને એક સરસ મજાનો એક પ્રકારનો કિલ્લો છે. જે હોલ બતાવે છે એમાંથી બંદૂકો દાગવામાં આવી હતી. દુશ્મન કોઈ પણ આગળનો વહીવટ કરે તો આ હોલમાંથી બંદૂકો એમને રક્ષણ માટે કરવામાં આવતી હતી. એ રીતનો એક કિલ્લો છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું કંઈક બનાવેલું છે. ઉપર ચડવાનું છે મેલ જેવો. સરસ મજાનું
ટુરિઝમ માટેનું ફરવાનું સ્થળ થઈ ગયું છે બાજીરાવ મસ્તાની પૂના પેશવાઈ ખાનદાની. તો આ હતો શનિવારવાળા બાજીરાવ પેશવા મસ્તાનીનો સરસ મજાનો કિલ્લો, અને એમની વાઈફને એમણે આ કિલ્લો ગિફ્ટ કરેલો હતો. સરસ મજાનું લાકડાનું બાંધકામ હજી એમનું છે. તમે મારી પાછળ જોઈ શકો છો સરસ મજાનું લાકડાનું સાગના લાકડાનું બાંધકામ, અને એ પણ હજી એમના એમ જ છે. 1760થી આ બાંધકામ છે, પણ એમનું સ્મારક હજી એમનામ જ છે. તમે જોઈ શકો છો બાજીરાવ મસ્તાનીને ગિફ્ટમાં કરેલો આ છે. જય મહારાષ્ટ્ર. અહીંયાથી હવે નીચે ઉતરવાનું હોય છે આપણે. આ જોયું આપણે પેશવાઈ બાજીરાવ મસ્તાનીને ગિફ્ટમાં કરેલો એક સરસ મજાનો, એને કહેવામાં આવે છે શનિવાળા કિલ્લો. આવા જ બ્લોકમાં એક વર્ષો આપણે આગળ. તો હવે આપણે બીજા એક સ્થળની મુલાકાત લઈએ. ત્યાં સુધી જય મહાદેવ.